ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુરતમાં એક જ સ્થળે એકત્રિત થઈને યોગા કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે। મોટી સંખ્યામાં યોગ કરવા માટે લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેના માટે ઘણા દિવસથી લોકોને જાગૃત કરી રહ્યા હતા। યોગ દિવસને લઈને અનેક પ્રકારની જાહેરાત પણ કરાઈ હતી। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હોર્ડિંગ્સ અને ગેટ પણ બનાવ્યા હતા। જો કે યોગ દિવસની ઉજવણી જાહેરાત કરતા તૈયાર કરાયેલો ગેટ નમી પડતા અધિકારીઓ ઘટના સ્થળમાં પહોંચી જવા પામ્યા હતા। વિશ્વ યોગ દિવસે 1.5 લાખથી વધુ લોકો વ્હાઇટ જંકશન પર ભેગા થાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરાઈ હતી। સુરતીઓની યોગના કાર્યક્રમમાં આવકારવા માટે મોટા મોટા ગેટ બનાવ્યા હતા। સુરત શહેરમાં અનેક જગ્યાએ લોખંડની એંગલો સાથે મોટા મોટા ગેટ મુકાયા હતા। સુરત રચિત ઇતિહાસના સ્લોગન સાથે અનેક જગ્યાએ ગેટ મુકાયા છે। સુરતે ઇતિહાસ રચી દીધો। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ સ્થાપિત વડાપ્રધાને કાર્યક્રમના વખાણ પણ કરી દીધા। પરંતુ તંત્ર દ્વારા લોકોને આવકારવા માટે બનાવેલા ગેટ ન હટાવીને ગંભીર બેદરકારી દાખવી છે। પાર્લે પોઈન્ટ નજીકના વિસ્તારમાં આવો જ એક મોટો એંગલવાળો ગેટ પવનના કારણે ટ્રાફિક ચાલતો હતો ત્યાં જ પડી જવા પામ્યો હતો। જોકે કોઈની ઈજા થઈ ન હતી, પરંતુ વાહન ચાલકો આ ગેટ પડતા ગભરાઈ ગયા હતા। અંગેની જાણ થતાં તંત્ર દોડતું થયું છે અને ગેટ ઉતારવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।